નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ ટાટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ટેટ ટાટ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી. ટેટ 1 એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે? ટેટ ટાટ એક્ઝામ ડેટ 2025 અને ટેટ 1 એક્ઝામ ડેટ 2025. તો ટેટ ટાટ પરીક્ષા અંગે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો, જે આ પોસ્ટ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ટેટ 1ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગોઠવવા માટે ભરતી બોર્ડનું સૂચન. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે આ ટ્વીટ જે છે એ હિરેનભાઈ રાવલ દ્વારા જે છે એ કરવામાં આવેલી છે. અને એની અંદર શું લખ્યું છે? ટેટ ટાટ પરીક્ષાનું આયોજન પૂર્ણ કરવામાં આવી. એટલે કે ટેટ ટાટ પરીક્ષા લેવા માટેનું આયોજન જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. અને ટેટ 1ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર ગોઠવવા માટે ભરતી બોર્ડ દ્વારા જે છે એ સૂચન આપવામાં આવેલું છે. પરંતુ આ સમાચાર જે છે એ સાચા નથી. તમે જોઈ શકો છો, આ જે છે એ હિરેનભાઈ રાવલ દ્વારા જે છે એ પોસ્ટ કરવામાં આવેલી નથી. એમની જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે એના પર જે છે એ આ પોસ્ટ કરવામાં નથી આવેલી. અને આ પોસ્ટ જે છે એ બિલકુલ ફેક છે. એના અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. સ્પષ્ટીકરણ: આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી અને બનાવટી છે. આ પોસ્ટ જાણી જોઈને હિરેનભાઈ રાવલના નામે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી લાગે છે. તો આ પણ જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ એકદમ ખોટી છે. હિરેનભાઈ રાવલ દ્વારા જે છે એ આવી કોઈ પણ પ્રકારની ટ્વીટ એક્સ એટલે કે ટ્વિટર પર કરવામાં આવેલી નથી. આગળ તેમણે લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, આ પ્રકારની ખોટી માહિતી ફેલાવવી એક ગંભીર ગુનો છે. હિરેનભાઈ રાવલે આ બનાવટી પોસ્ટ બાબતે સાયબર ક્રાઇમ સેલની અંદર ફરિયાદ નોંધાવી છે. આવી ભ્રામક અને ખોટી માહિતી ફેલાવવી કાયદાઓ હેઠળ દંડનીય અપરાધ છે. તો આ પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ જે છે એ હિરેનભાઈ રાવલ દ્વારા જે છે એ કરવામાં નથી આવેલી. અને આ પોસ્ટ બાબતે તે જે એમણે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ પણ નોંધાવી દીધી છે. તો ટેટ ટાટ પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવશે તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટ જે છે એ હિરેનભાઈ રાવલ દ્વારા કરવામાં નથી આવી. અને આ જે છે એ પોસ્ટની અંદર લખ્યું છે એ પ્રમાણે ટેટ 1 પરીક્ષા નવેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર ગોઠવવા માટે ભરતી બોર્ડનું સૂચન. તો આ પણ જે છે એ એકદમ ખોટા સમાચાર છે. ટેટ 1 પરીક્ષાની તારીખ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવેલી નથી. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, આવી ખોટી માહિતી ફેલાવી માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ 2000 ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66D તેમજ ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 469, 500 અને 505 હેઠળ દંડનીય ગુનો બને છે. કૃપા કરીને આ પોસ્ટને કોઈપણ માધ્યમ પર શેર કરશો નહીં. આવી ખોટી અને ભ્રામક માહિતી ફેલાવથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને જેના કારણે કાયદાકીય કાર્યવાહીનો સામનો જે છે એ કરવો પડી શકે છે. તો આ પોસ્ટ એકદમ ફેક છે. ટેટ ટાટ પરીક્ષાની જે છે એ પરીક્ષા લેવાની છે એ વાત કન્ફર્મ છે, પરંતુ ટેટ ટાટ પરીક્ષાની તારીખ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. અથવા તો ટેટ 1 પરીક્ષા ક્યારે યોજવામાં આવશે એવી માહિતી હિરેનભાઈ રાવલ દ્વારા જે છે એ ટ્વિટર પર પોસ્ટ કરીને પણ જે છે એ જણાવવામાં આવેલી નથી. આશા રાખું છું આ પોસ્ટ વિશે તમારી જે પણ કન્ફ્યુઝન હતું એ હવે દૂર થઈ ગયું છે અને તમે તમારી તૈયારી સારી રીતે કરશો. આવી ભ્રામક માહિતીથી દૂર રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.